બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? તો આજ તો છે ને હું એકલી આવી, પ્રિયલ પપ્પા છે ને એ ઘરમાં હે, વાગી ગયા 9 ને હીરામણ કરી લીધું, વઘાર્યા હતા છાસ વાળા કઢી બટકા, એટલે કે વઘારેલો રોટલો। વઘાર રોટલો છાસ વાળા હોય ને મને બહુ જ ભાવે, હું ને માં બે ખાઈએ, અને જીતભાઈ માટે કોરો મોરો એટલે કે છાસ વગરનું ડુંગળી વાળો એને વઘાર દે ને, અમારા ઓલામાં ડુંગળી નાખીએ, એવી મોજ પડી જાય વઘારે રોટલો ખાવાની। જો હીરામણ કરી લીધું, જો વાસણ ધોવા બેહું ને, આજ તો છે ને રાતે વરસાદ, મારી 2-3 વખત નીંદર ઉડી હતી, આખી રાત વરસાદ વર્યો ને સવારે જેવા ઉઠ્યા ને તો એ ભેગો વરસાદ ચાલુ થયો, ગાય દવાનું થોડું પછી મોડું કર્યું, એકદમ આવતો તો પછી થોડોક ધીમો પડ્યો ને પછી માં કે હાલો દોઈ આવીએ, ગાય પછી દોઈ લીધી, વાંધો ન આવ્યો। પછી જઈને એના ઓલા નાના ઢારિયું બનાવ્યું ને એમાં બાંધી આવે, કેમ કે બહાર તો ભીંજાઈ જાય, અત્યારે ઘડીક વાર વરાપ રહીને તો બાર ઠામને ધોઈ નાખીએ, જે કપડા પીડાથી પલાળી દઉં, અને આપડે જો વરસાદ આવ્યો ને પાછળ એટલું પાણી ભરાઈ ગયું, આજનો ચાલુ ને ચાલુ જ છે ને, જે વાતાવરણ એ વરસાદ જેવું જ છે, આજ લાગતું નથી કે તડકો નીકળે, વરસાદ છે। તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। સવારના અમારે સવારમાં વેફર હાલે, ક્યાં પીયું ઘડીક વાર અમે અંદર રમતા હતા, પછી અહીંયા પીને પોપકોર્ન ખાવ્યા, અહીંયા અંદર થોડાક પોપકોર્ન ખાધા, પછી મને આ ગોદડી દેખી ગઈ નથી, હવે હિચકે હાલો મને આ લઈ આવી, હવે જોઈએ અહીં વેફર ખાવી હતી ને, વેફર છે ને એને અમને જાજા દિવસે મળી નથી, રિક્ષા હજી મોલ ની બહાર ઉભી રાખી, એને ખબર પડી ગઈ કે આ ઓલી કે અમે આવીએ દુકાન છે, સીધી દાદી ને કીધા વગર ને રિક્ષા ઉભી રહી ને હરખાઈ પડી ને સીધો સીટ માંથી હેઠે ઠેકડા મારી ગઈ। માયા કઈ આ તો જોઈ કે હું કઈ વર્તી ગઈ, કારણ કે મારે કઈ વાર મોલ માં આવ્યા નથી આપણા વારે, પહેલી વાર અહીંયા આવ્યા હતા, અહીંયા પ્રિયલ ને હરખાતા જોઈ ને એ કે આતા જોઈ કે ઉતરી ગઈ, હું કઈ વર્તી ગઈ કઈ મોલ માં જવાનું છે, મોલ માં લઈ ગયો એકલી વેફરો મીડી લેવા, છોકરાનું બીજું શું હોય ના, ત્યાં તો એને ઘર જેવું લાગે, 2-3 વાર જઈ આવી ને એટલે। પ્રિયલ જય શ્રી કૃષ્ણ તો કર લે, જય શ્રી કૃષ્ણ। વેફર હાથમાં તોય કરવાનું કર, લે એ કર, લે એ કર, એ કે હા જો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। પછી આપણે રાંધવાનું ચાલુ થઈ ગયું, રાંધી નાખશે, કારેલાનું શાકમાં રોટલી કરવા, જો કારેલા એટલા સુધરાઈ ગયા, ચોમાહાની ઋતુમાં કારેલાનું શાક, ઊની રોટલી ને કારેલાનું શાક હજી બાફવાના, સીધામાં જ નાખી દીધા, બાફી પછી એમાં ડુંગળીનો વઘાર કરીને આપણે બનાવવાનું છે, છેલ્લું રહ્યું કરી લે, પછી રોટલી ગરમ ગરમ થઈ જાય પછી બપોરા કરવા બેસી જાઉં। જો શાક ને લેવા ગયા હતા કોથળીમાંથી, બધું પડ્યું અહીંયા, તો છે ને અટાણે બપોરા કરી લીધા, બપોરામાં જે ઊની ગરમ રોટલી ને કારેલાનું શાક હતું તો મોજ પડી ગઈ, બપોરા કરી લીધા ને હેને પ્રિયલ તો આજે સુઈ ગઈ હતી ને વહેલી, તો પાછી તરત ઉઠી ગઈ, અમે જમ્યું નતું ને ત્યાં ઉઠી ગઈ ને જો વરાપ લીધો, પણ હે ને ઘડીએ ઘડીએ હે ને રવડા આવે, હું હે ને જામીરા હાટું રોટલી એને ઓલું ખાવું જોઈએ ને, ભૂંહો રોટલી કરી હતી ને થોડો ભૂંહો નીકળો ને એમાં કહેતા હતા કે બારોબાર લઈ લેજે, બારોબાર લેવા જ આવી હતી, પણ વળી વાદળું ચડ્યું તો મેં કીધું લેવી નથી, હવે ન્યાના કર ફરી આમ લઈ લેવી હતી। મીરા જેને હે ને પ્રિયલ પપ્પાએ નાખ્યું ને હુકલ, એ લીલું કરતાં હુકલ વધારે ખાય, એ હુકલ જાય કાપીને રાખ્યું, ગાય હાટું અટાણ ફરકાણ હતું ને તે કાઢી લીધું। મીરું જો હું તાર હાટું લઈ આવી છું, એને રોટલી તો એવી ભાવશે, જો ખાવા માંડી। મીરા તો અત્યારે 4 વાગે ગયા ને, જો વરસાદ હોય છે ને પૂરો લીધો નથી લીધો એવું છે, હા આમથી પાછું વાદળું પહોંચે જ છે, હવે બહાર નીકળ્યા આટો મારવા, દક્ષા ગઈ છે હમણાં વાછડી પાસે, મીરા પાસે,
આને થોડીક જુવાર નાખી હતી, કુકર કાઢી લીધા હતા 2 કુકર, પછી નાખવા હતા. ને વરસાદ અત્યારે તો જરાક પોરો લીધો, વળી પાછો આમથી આવવાનો જ છે, કારણ કે તડકો તો નીકળ્યો જ નથી આજે. પણ પેલા છે ને વરસાદ તો આવ્યા જ રાખ. મારે હજી જુવાર વાઢવા જવાનું છે, ખોળ વાઢવા જવાનું છે. પણ દક્ષાને કહું કે આપણે છે ને પેલા એક વિડીયો છે ને આપણો જે એને થોડોક નવો વણાક આપીએ આજ, તો એ અલગ કરીએ કઈક. આજે અલગ આજ છે ને એવું કરવાનું છે કે એક 4 કે 5 લાઈન નો છે ને પેરેગ્રાફ છે, એ હિન્દીમાં આવી છે, એને આપણે ટ્રાન્સલેટ કરવાનો છે ગુજરાતીમાં. ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી ને દક્ષા એની રીતે ટ્રાન્સલેટ કરીને લખશે, હું મારી રીતે લખી. પેરેગ્રાફ બેયનો સેમ જ છે. એને હું પેરેગ્રાફ ઈ જ પેરેગ્રાફ આપી, ઈ જ પેરેગ્રાફનું ટ્રાન્સલેટ હું કરી. પણ હવે જોવાનું એ છે કે દક્ષા કેટલું કરે, કઈ રીતના કરે, ને હું કઈ રીતના કરું. ને પછી તમને બતાવીશું છેલ્લે કે બેયે ટ્રાન્સલેટ કઈ રીતના કર્યું, વાંચીને જ સંભળાવ દે. આમ કઈ નક્કી નતું, હમણાં જ નક્કી થયું ને આપણે હવે અમારે તો પેરેગ્રાફ આગળ જોઈ લેવો, ફોટો પાડ્યો ને કે હાલો તો આજ ઉતારી લઈએ તો જોવે. ઝડપમાં તો દક્ષા મારા કરતા વધારે છે, કારણ કે જોઈએ હવે દક્ષાએ BA કર્યું એટલે એને થિયરિકલ થોડુંક વધારે ફાવતું હોય. થિયરી અમારે વધુ આવતી હું ને, તો બીકોમ માં એટલે મારું પ્રેક્ટિકલ બધું. તમારું પ્રેક્ટિકલ વધારે હોય. એટલે હવે જોઈએ કોણ કેવું ટ્રાન્સલેટ કરી શકે. ને YouTube ફેમિલી આજે છે ને આપડા તમારે એક જોવાનું છે કે અમે ટ્રાન્સલેટ કરી લઈએ ને, એટલે ટ્રાન્સલેટ કર્યા પછી કોના અક્ષર સારા થયા ને એ તમે એક જણાવજો. અક્ષર તો દક્ષાને સારા થાય ને મારા સારા થાય. હું લેફ્ટી છે, રાઈટી છે, પણ તમે જોઈને કેજો કે તમને કોના અક્ષર સારા લઈ ગયા. હવે દક્ષા કઈક કેતી હું એ જ કહેતી હતી કે અક્ષર જોજો બેયના YouTube ફેમિલી પહેલી વખત જોવા મળશે. ના આપણે પેલા ઓલું દાખલા મૂક્યો તો શોર્ટ વિડીયો, હા એમાં તારા ત્યારે પણ આંકડા જ હતા. હવે આ લખાણ આપણે ગુજરાતી લખાણ જો હે બધા YouTube ફેમિલી. આજે છે ને આપણે કંઈક અલગ જ નવો વિડીયો લઈને આવ્યા છે, તો બધા કાપતા નહીં, સ્કીપ કરી ન જોતા, પૂરેપૂરો જોજો. પછી આપણે જોઈએ હવે રિઝલ્ટ કોનું આવે સારું. હાલો કરશું ને રિઝલ્ટ એટલે એમાં તો એવું છે કે કેવું ટ્રાન્સલેટ કરી શકે, ઝડપી કોણ કરી શકે, ઝડપી કોણ કરી શકશે, મમ્મી કે પપ્પા? જોતે નહીં એ સાવ સારું થવું જોઈએ. ઝડપ તો સમજાણું, આમાં ઝડપ નહીં જોવાની હોય. હા બે ઓય હાલો હાલો હવે જઈએ ને, ઘરમાં નકરાય છાતા આવશે. હાલો તારે આને પછી બોલ પેન ને જો લેસન ને કરવું જોઈએ. આપણે ગુજરાતી રહ્યા તો ગુજરાતી ભાષાનું કેવું ટ્રાન્સલેટ કરતા આવડે, એ આપણે શબ્દો વ્યવસ્થિત યાદ આવવા જોઈએ ને ટાઈમ. આમ આપણે વાક્ય વાંચીએ ને ક્યાંય તો આપણે આમ એમ થતું હોય કે આ જોઈએ ને તો કે એનું ટ્રાન્સલેટ કેટલું હેલું છે. અહીંયા આખો એક પેરેગ્રાફ આપણી સામે આવીને ઉભે ને પછી વિચારવું પડે. પછી વિચારતા હોય ને ત્યાં તાણે આપણે એ શબ્દ યાદ ન આવે કે આનું ગુજરાતી શું કરવું. યાદ કર્યું હોય તો ભૂલાઈ જાય. એક જ શબ્દ ના આપણા ગુજરાતી એના ઘણા અર્થ થતા હોય, ઘણા એ શબ્દ ના બે પણ થતા હોય. એક જ અર્થ થતો હોય તો એ અલગ અલગ સમાનાર્થી થતા હોય. હાલો હાલો આનું એ બધું કરીને પછી હું ગાયનું ખડ ને વાઢવા જાઉં. ના અમારે વાતુડી તો જો ઈયો કરે. ડાયો છે ને, તને એક બોલ પેન આપ્યું, તું અહીંયા લેસન કર્યા રાખ. લેસન કર. હાલો
આપણે ટ્રાન્સલેશન કરવા બેઠા હતા એ બધું કમ્પ્લીટ થઈ કેમ ગયું. કર્યું તું આમ કેતા કેમ કર્યું તું પ્રિય? આમ હા, પ્રિયલને આવડે. થોડુંક કામ હતું એ પતાવવા વયા ગયા હતા વચ્ચે. ને હવે છે ને આપણે જે ટ્રાન્સલેશન કર્યું ને એ દક્ષા વાંચીને સંભળાવીએ. હાલો દક્ષા કરો ચાલુ. પેલા દક્ષાએ કર્યું ઈ. પેલા હિન્દી બોલવું કે ગુજરાતી ડાયરેક્ટ બોલના? હો સીધું ગુજરાતી ટ્રાન્સલેશન. પેલા મારું કા લેડીઝ ફર્સ્ટ. દક્ષાના અક્ષર જોજો તમે. ચાલો. જિંદગી એક જાત્રા છે જ્યાં દરેક દિવસ એક નવી તક લઈને આવે છે. ક્યારેક રસ્તો કઠણ લાગે છે પણ આપણે સાહસ અને વિશ્વાસની સાથે આગળ વધી શકીએ છીએ. સફળતા કેવળ લક્ષ્ય સુધી પહોંચવામાં નથી પરંતુ માત્ર જાત્રાનો દરેક પળ આનંદથી લેવામાં છે. હંમેશા સકારાત્મક વિચાર રાખો અને ખુશી સાથે જિંદગી જીવીએ. યાદ રાખો નાના નાના પ્રયાસ પણ મોટા બદલાવ લાવી શકે છે. બહુ સરસ લખાણ પણ છે. ગોઈતું કે ને તમે તો દક્ષાનો. હવે મારું ટ્રાન્સલેશન. જો આમાં હે ને મારા અક્ષર બોલ પેન લાગે છે. મેં લાલ બોલ પેન થી લખ્યું, તમે બ્લુ બોલ પેન થી લખ્યું. બેની ફેવરેટ. મારો બ્લુ છે તે ફેવરેટ. મારો રેડ ફેવરેટ છે. લાલ બોલ પેન બે હતી. પ્રિયલ લઈ લેતી હતી પછી જોઈને મૂકી દીધો. લેસન નથી કરવું જોઈએ દડાથી રમે. વાહ. ચાલો હવે તમારું વાંચીએ. જીવન એક સફર છે જ્યાં દરેક દિવસ એક નવી તક લઈને આવે છે. ક્યારેક ક્યારેક રસ્તો મુશ્કેલ લાગે છે પરંતુ હિંમત અને વિશ્વાસ સાથે આપણે આગળ વધી શકીએ છીએ. સફળતા એ ફક્ત લક્ષ્ય સુધી પહોંચવામાં નથી પરંતુ સફરનો દરેક પળમાં આનંદ લેવામાં આવે છે. હંમેશા વિચારો સકારાત્મક રાખવા, સ્મિત સાથે જીવન જીવવું. યાદ રાખો નાની નાની કોશિશ પણ મોટા બદલાવ લાવી શકે છે. બહુ સરસ. ચાલો હવે બેયના લખાણ પણ જોઈ લ્યો. એ તો આમાં ફોટો આવી ગયો, બધાએ જોઈ લીધું. બેયનું લખી લીધું. અક્ષર જો હે આજે બધા આપડા. જોઈને કેજો તમે. તો જો આપણે કઈક નવું લઈને આવ્યા. તમને કેવું લાગે કોમેન્ટમાં કેજો. બીજું કઈક નવીનમાં તમે યુટ્યુબ ફેમિલીમાં કોઈ પણ કેજો કે શું આપણે નવીનમાં લાવીએ. આપણે તો કોશિશ કરતા રહેશું કઈક ને કઈક નવીન લેવાનું. કા ડીંગુ એને ડીંગુને દડેથી રમવું જોઈએ. હાલો તો બસ. પિયુ પ્રિય પિયુ તો જો અહીં દડે રમે છે. તને આજ બાઈને જવાનો મેળ નથી આવ્યો ને? વળી પાછા છાટા હવે તો દિવસે આથમી ગયો એટલે હવે બાઈને જવાય એમાંય નથી. વરસાદ ચાલુ જ છે. એમાં હમણાં જોતા હતા વિડિયા તે કહેતા હતા કે પોરબંદર નું આવ્યું કે દરિયો ગાંડો તુરબઈનો વરસાદની હજી આગાહી છે. એમાંય કહેતા હતા કે વાવાઝોડાની શક્યતા છે. વરસાદની પણ આવવાની છે. હાલો બસ તો જો આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ સુધી રાખીએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળતું પાછા નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વાહ દડોય ન મૂકે ને એક હાથે હર હર મહાદેવ કરી દે. બધાય કોમેન્ટ કરતા રહેજો.